નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું લાખો આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ, તેડાગર બહેનો અને કાર્યકરો માટે મિત્રો પગાર વધારાને લઈ અને ખૂબ જ મહત્વના અપડેટ્સ આવ્યા છે. મિત્રો, એક રાજ્ય સરકાર દ્વારા મિત્રો આંગણવાડીના કાર્યકરનો જે પગાર છે તેમાં વધારો કરી દેવામાં આવે છે. સાથે જ મિત્રો ગત વર્ષે જે આંગણવાડી બહેનોએ રાજ્ય સરકાર સામે જે મિત્રો આંદોલન કર્યું હતું અને આંદોલનના ભાગરૂપે સરકારે જે પગાર કાપી નાખ્યો હતો તે પણ પગાર ફરીથી ચૂકવવા માટે સરકારે આદેશ કર્યો છે. અને સાથે જ આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોના પગારમાં પણ મિત્રો ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. જાણીએ મિત્રો કયા રાજ્ય સરકારે જે છે તે પગાર વધારો કર્યો છે અને આનો લાભ ગુજરાતના જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને મળી શકે છે અને દેશમાં પણ મિત્રો કઈ એના વિશે લાખો જે કર્મચારીઓ કામ કરે છે જે આંગણવાડી આઈસીડીએસ પ્રોજેક્ટમાં, તો આંગણવાડી કાર્યકર બહેનોને એનો લાભ મળશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવી વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ મિત્રો સરકારી નોકરીઓના પરિપત્ર, પગાર વધારાના પરિપત્રો, સાથે જ પેન્શનને લગતા, ડીએનએસ એલાઉન્સને લગતા પરિપત્રો અને વિવિધ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો વાત કરીએ કયા રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કર્યો છે. તો મિત્રો હરિયાણામાં, એટલે કે હરિયાણા રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોનો જે પગાર છે તે વધારી દીધો છે. મિત્રો સરકાર દ્વારા મિત્રો એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને પરિપત્રમાં કરવામાં આવ્યું છે કે 10 વર્ષનો અનુભવ ધરાવનાર 10 વર્ષનો અનુભવ ધરાવે છે જે કાર્યકર બહેનો, તેમને 14,000 રૂપિયા પગાર મળશે. અને હડતાલ દરમિયાન ગત વર્ષે જે કાપવામાં આવેલું જે માનદ વેતન છે તે પણ હરિયાણા સરકાર જે છે તે મિત્રો કામદારોના એટલે કે કાર્યકર્તાના પગારમાં મિત્રો સામેલ કરીને આપશે, એટલે કે પગાર વધારીને આપશે. એટલે કે હરિયાણા સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર જે છે તે 10 વર્ષનો અનુભવ ધરાવતી હોય તેવા આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનોનો પગાર 14,000 રૂપિયા કરી દીધો છે. મિત્રો અને ગત વર્ષે હડતાલમાં જે પગાર કાપ્યો હતો તે પણ પાછો આપવાનો સરકારે મિત્રો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો એટલે કે સહાયકોના માનદ વેતનમાં વધારો કર્યો છે. આ અંગે મિત્રો જાહેરનામું એટલે કે પરિપત્ર બહાર પાડવામાં આવે છે. સરકાર હવેથી 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતા આંગણવાડી કાર્યકરોને 14,000 રૂપિયા આપશે. તેમના માનદ વેતનમાં મિત્રો 1,339 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. પહેલા સરકાર તેમને 12,661 રૂપિયા આપતી હતી. 10 વર્ષથી ઓછો અનુભવ ધરાવતા લોકોને 12,500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. પહેલા સરકાર તેમને 11,401 રૂપિયા આપતી હતી. તેમના માનદ વેતનમાં 1,099 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં હરિયાણામાં 23,486 આંગણવાડી કાર્યકરો કામ કરે છે, જ્યારે મિની આંગણવાડી કાર્યકરોની સંખ્યા 489 છે. આ ઉપરાંત રાજ્ય સરકારમાં 21,732 આંગણવાડી હેલ્પર પણ કાર્યરત છે. કાપવામાં આવેલ માનદ વેતન પણ પરત કરવામાં આવશે. સરકાર 2021-22 દરમિયાન હડતાલ ઉપર ઉતરેલ આંગણવાડી કાર્યકર અને સહાયકોનું કાપવામાં આવેલ માનદ વેતન પણ પરત કરશે. તેના આદેશ મુખ્યાલય દ્વારા જારી કરી દેવામાં આવે છે. આદેશ હેઠળ 29 ડિસેમ્બર 2021 પહેલા હડતાલ પર રહેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં 25% ઘટાડો કરવામાં આવ્યો હતો અને 29 ડિસેમ્બર 2021 થી એપ્રિલ 2022 સુધી હડતાલ પર રહેલ આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનદ વેતનમાં 75% ઘટાડો કરવામાં આવ્યો હતો. મિત્રો આંગણવાડી સહાયકોને ડિસેમ્બર 2023 થી વધેલું માનદ વેતન મળશે. હવે 7500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. અગાઉ તેમને 6,781 રૂપિયાનું માનદ વેતન મળતું હતું. મિત્રો એટલે કે જે તેડાગર બહેનો છે તેમનો પણ પગાર મિત્રો 719 રૂપિયા જેટલો વધારી દેવામાં આવે છે. આ માનદ વેતન 1 ડિસેમ્બર 2023 થી લાગુ કરવામાં આવી છે. 18 નવેમ્બરે મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણાં વિભાગ દ્વારા તેમની સંમતિ આપવામાં આવી હતી, જે બાદ હવે આ આદેશો અમલમાં આવી ગયા છે. સરકાર 100-200 રૂપિયા કાપશે. સરકારના આ આદેશ બાદ 29 સપ્ટેમ્બર 2021 પહેલા હડતાલ પર ઉતરેલી આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાંથી દર મહિને 100 થી 200 રૂપિયાની કપાત થશે. ડિસેમ્બર 2021 થી એપ્રિલ 2022 આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાંથી દર મહિને 200 રૂપિયા કાપવામાં આવશે અને બાકીનું માનદ વેતન બહાર પાડવામાં આવશે. મિત્રો તો આમ મિત્રો આંગણવાડીમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે, લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ખૂબ જ આશાસ્પદ સમાચાર છે કે હરિયાણા સરકારે જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર અને સહાયક એટલે કે તેડાગર બહેનોના પગારમાં વધારો કરી દીધો છે. ગુજરાત સરકારમાં મિત્રો હાલ 10,000 રૂપિયા કાર્યકરને અને 5,500 રૂપિયા તેડાગર બહેનોને પગાર મળે છે. તો આશા રાખીશું કે હરિયાણા સરકારની જેમ ગુજરાત સરકારનું જે બજેટ આવવાનું છે 1 ફેબ્રુઆરી 2024 રોજ, તો તેમાં ગુજરાત સરકારના જે કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર છે તેને લઈને પણ વાત કરવામાં આવે. અને આપણે એક અગાઉ વિડીયો બનાવ્યો હતો તેમ પ્રમાણે જો આંગણવાડી કાર્યકરોનો પગાર 15,000 રૂપિયા અને આંગણવાડી તેડાગર બહેનોનો પગાર 9 થી 10,000 રૂપિયા કરવામાં આવે
તો નવાઈ નહીં મિત્રો. આશા રાખીશું કે આંગણવાડીને લગતા પગાર વધારાને લગતા આ જે ન્યૂઝ છે તે તમને ગમ્યા હશે અને આપ આપના કલીગ બહેનો સાથે શેર કરશો તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ.